નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે યુરોપના ઇતિહાસની અંદર નાઝી જર્મની દરમિયાનની હિટલરની વિદેશ નીતિને સમજવી છે, પણ એ વિદેશ નીતિને આપણે સારી રીતે સમજી શકીએ એટલા માટે આજે આપણે કેટલીક સંધિઓ જે છે એની વિગતો જોઈશું. વિગતો આપણે ગોખવાની નથી, ગોખવી જોઈએ પણ નહીં, પણ એ વિગતોને જોવાથી આપણને એ સમયનું વાતાવરણ જે છે, એ સમયના રાજનેતાઓની જે માનસિકતા છે એનો આપણને પરિચય મળશે. આપણે તે ઘણા જૂના સમયની છે અને 80 વર્ષ પહેલાની ઘટનાઓ છે. આજનો માણસ અને 80 વર્ષ પહેલાનો માણસ કઈ રીતે વિચારતો હતો, દુનિયા કેવી હતી, એની અંદર આપણે એ જમાનામાં જતા રહીએ તો આપણે પણ આપણા અસ્તિત્વને ટકાવવા માટે કેવો વ્યવહાર કરીએ એ જમાનાનું ચિત્ર આપણને ખબર હોય તો જ કોણે શું કર્યું, કેમ કર્યું, એ આપણને ખબર પડે. અન્યથા આપણે આજના જમાના પ્રમાણે કોઈ પણ વસ્તુને બોલવા જઈએ તો એ વ્યક્તિ, એ સંસ્થા એને આપણે યોગ્ય ને અયોગ્ય કહી દઈએ, અયોગ્યને યોગ્ય કહી દઈએ. આપણે ઇતિહાસ વિશે તો અભ્યાસ કરી રહ્યા છીએ અને ઇતિહાસ નો વિદ્યાર્થી ક્યારેય કોઈનો પક્ષ નથી લેતો. એ ડોક્યુમેન્ટના આધારે વાત કરે છે, એ ઘટનાને બોલવા દે છે. વિદ્યાર્થી કે ઇતિહાસકારે પોતે બોલવાનું નથી હોતું. અને એ અનુમાનો, ઘટનાઓ જે છે એનું ઇન્ટરપ્રિટેશન આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એ ચિત્ર આપણી સમક્ષ હોય, એ સમય આપણી સમક્ષ હોય તો જ આપણે એને યથાચિત ન્યાય આપી શકીએ. 100% ન્યાય તો ક્યારેય ના આપી શકીએ,
પણ આપણે એની નજીક રહી શકીએ. નાઝીવાદ વિશે વાત કરવી એ શબ્દ જ એટલો બધો ભારે છે કે એમાં આપણે બહુ જ સાવધ રહેવું પડે કે આપણાથી કોઈ ભૂલ ના થઈ જાય. આપણે કહ્યું તેમ કે શરૂઆતની અંદર જે લોકો હિટલરને પ્રોત્સાહન આપી રહ્યા હતા, એની નીતિઓના વખાણ કરી રહ્યા હતા, ત્યાર પછી એમની જ વચ્ચે દુશ્મનાવટ થઈ, હિટલરનો પરાજય થયો, એની નીતિઓની ટીકા થાય છે. એ ટીકા એટલી બધી હદે થઈ કે કોઈકને એવું લાગે કે પ્રચાર અને પ્રસારના સાધનો એમની પાસે હોવાથી એમણે ટીકા કરવામાં પણ અતિશયોક્તિ કરી છે. પરંતુ આપણે એ પણ જોઈશું કે હિટલરનો પરાજય થતા એના બંધનોમાંથી જે લોકો મુક્ત થયા હતા, જે લોકોને એણે કેદ કરેલા હતા, જેમાં 3 મુખ્ય લોકો હતા: યહૂદી, સામ્યવાદીઓ અને પોલેન્ડના લોકો, પોલિશ પ્રજા. આ ત્રણેય લોકો જે છે એમને હિટલરની ના કાર્યક્રમનો ભોગ બનવું પડ્યું હતું. એમની દ્રષ્ટિએ એમને ખૂબ જ અતિશય કહી શકાય તેવી યાતનાઓનો શિકાર બનવું પડ્યું હતું. કંઈક લોકો તો, કંઈક નહીં, લાખો લોકો યાતનાઓ સહન કરીને જીવનમાંથી મુક્ત થઈ ગયા હતા. પણ જે લોકો જીવી ગયા એ લોકો આંખે દેખ્યો અહેવાલ પણ આપે છે. એમની વાત પણ સમજવી પડશે. સાથે સાથે સામે પક્ષે જેણે આવું કર્યું એણે આવું કેમ કર્યું? અહીંયા આપણે ગાંધીજીના પત્રની પણ વાત કરીશું. ગાંધીજી જે છે એમણે હિટલરને 2 પત્રો લખ્યા છે. એ પત્રો પણ હું વાંચીશ, પણ એ પહેલા આપણે જે છે એ જર્મની અને રશિયા વચ્ચે થયેલી બ્રેસ્ટ લિટોવસ્કની સંધિને આપણે જોઈશું. આ સંધિ એટલા માટે જોઈશું કે જેથી ખબર પડશે કે જો જર્મની જીત્યું હોત પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર તો જર્મનીએ પોતાના હરીફો સાથે કેવા પ્રકારની સંધિ કરી હોય. 1918 યુદ્ધ પૂરું થયું
પહેલા આ સંધિ થઈ હતી. રશિયામાં ક્રાંતિ થઈ. લેનિન પોતાની વિકાસની યોજનાઓને વ્યવહારિક સ્વરૂપ આપવા માટે શાંતિ ઈચ્છતો હતો. પરિણામે 1917માં એણે યુદ્ધ વિરામની જાહેરાત કરી અને બ્રેસ્ટ લિટોવસ્ક મુકામે સંધિ વાર્તા શરૂ થઈ, જેમાં જર્મની, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, રશિયાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. રશિયાને કોઈ પણ શરતે, કોઈ પણ કિંમતે શાંતિ જોઈતી હતી. પરિણામે જર્મનીની યોગ્ય અયોગ્ય બધી જ શરતોનો એને સ્વીકાર કરવો પડ્યો. વિદ્યાર્થી મિત્રો, જર્મનીએ કેવી શરતો કરી હતી એ તમને સમજાય એટલા માટે આપણે એ શરતોને વિગતવાર જોઈશું. રશિયા તરફથી ટ્રોટ્સ્કી જે છે એણે પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સંધિ પ્રમાણે રશિયાએ એસ્ટોનિયા, લિથુઆનિયા, લેટેવિયા, ફિનલેન્ડ, અને આલાન્ડ ટાપુઓ પરના અધિકારો જે છે એ છોડી દેવા પડ્યા હતા. અને રશિયાના પ્રદેશો હતા અને એ પ્રદેશોની જનતાને ધરી રાષ્ટ્રોની ઈચ્છા અનુસાર એ જેમ રાખે તેમ જીવન જીવવા માટે છોડી દીધા. રશિયાએ અર્દાહાન, કાર્સ અને બાટુમના પ્રદેશો તુર્કીને આપવા પડ્યા. પોલેન્ડ, લિથુઆનિયા અને કોરલેન્ડ ઉપરનો પોતાનો અધિકાર એને છોડી દેવો પડ્યો. યુક્રેનમાંથી પણ પોતાની સેનાઓ હટાવી લેવી પડી. આપણે જાણીએ છીએ કે આજે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ એ વખતે યુક્રેન એ રશિયાનો જ એક ભાગ હતો અને એમાંથી એને પોતાની સેનાઓ જે છે હટાવી લેવી પડી હતી. રશિયાએ પોતાએ વચન આપ્યું કે મધ્ય યુરોપની અંદર એ સામ્યવાદનો પ્રચાર નહીં કરે. આ ઉપરાંત
રશિયાએ જર્મનીને $1.5 અરબ યુદ્ધ દંડ તરીકે આપવાનું વચન આપ્યું હતું. મિત્રો, તમે જુઓ છો કે આ સંધિની પરિણામે રશિયાએ બહુ જ બધો પ્રદેશ ગુમાવ્યો હતો. આર્થિક રીતે એની સ્થિતિ સારી ન હતી અને ઉપરાંત એને આર્થિક દંડ તરીકે પણ $1.5 અરબની રકમ જર્મનીને આપવાની હતી. આપી ન હતી, આપવાની હતી, વચન આપ્યું હતું. આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે જો જર્મનીનો વિજય થયો હોત તો જર્મનીએ અન્ય દેશો સાથે કેવો વર્તાવ કર્યો હોત. સાથે સાથે હવે આપણે યુદ્ધમાં જર્મનીનો પરાજય થયો છે અને જર્મની સાથે મિત્ર રાષ્ટ્રોએ કરેલી વર્સેલ્સની સંધિ કે જે બહુ કુખ્યાત ગણાય છે અને ઘણા વિદ્વાનોની દ્રષ્ટિએ જો આ સંધિ જે રીતે કરવામાં આવી તે ન થઈ હોત તો પણ કદાચ હિટલરનો ઉદય ન થયો હોત. હિટલરની જગ્યાએ કોઈ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદી નેતા આવ્યો હોત કે હિટલર ખુદ પણ હોત, પણ એણે જે કાર્યક્રમ નાભી કાર્યક્રમ અમલમાં મૂક્યો એ કદાચ ન મૂક્યો. કારણ કે આપણે જોઈએ છીએ કે જાપાન, ઇટાલી જેવા દેશોની અંદરમાં પુનઃ ઉગ્ર રાષ્ટ્રવાદ ઉત્પન્ન થયો, લશ્કરવાદ ઉત્પન્ન થયો, દમન ત્યાં પણ થયું. પણ જે દમન હિટલરે કર્યું, જે દમન જર્મનીમાં થયું, જર્મનો દ્વારા થયું, એવું નહોતું થયું. કારણ ઇટાલી અને જાપાન બંને દેશોનો પરાભવ નહોતો થયો. એમની જોડે વર્સેલ્સની સંધિ તેવી અપમાનજનક સંધિ ન હતી કે જે જર્મન પ્રજાનું ભવિષ્ય જે છે એને અંધકારમય બનાવી દે એવી સંધિ થયેલી ના. એમને તો વિજેતા રાષ્ટ્રો દ્વારા જે સંધિ થઈને એમાંથી જે લૂંટમાંથી ભાગ લેવાનો હતો એ ઓછો મળ્યો હતો. જ્યારે જર્મનોની દ્રષ્ટિએ એ લૂંટાયું હતું. કેવી રીતે લૂંટાયું, કેટલું લૂંટાયું આપણે જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે 18 જાન્યુઆરી 1919 પેરિસ મુકામે શાંતિ સંમેલનનું આયોજન થયું. ચારસો 39 કલમો વાળી
આ સંધિ મિત્ર રાષ્ટ્રોએ જર્મની સમક્ષ રજૂ કરી અને જર્મનીના લાચાર અને જેનું સન્માન પણ કરવામાં નહોતું આવ્યું એવા પ્રતિનિધિ મંડળે 28 જૂન 1919ના રોજ એ સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા. જર્મનીએ શું શું ગુમાવવાનું હતું? તો સૌથી પહેલા તો આલ્સેસ અને લોરેન ફ્રાન્સને આપી દેવા પડ્યા. આપણે યાદ રાખવાનું છે કે આ પ્રદેશો ફ્રાન્સના જ હતા, પણ આપણે એ પણ યાદ રાખવાનું છે કે બોલવામાં કેટલીક વસ્તુઓ સહેલી છે, વ્યવહારની અંદર અમલ કરવાનો આવે ત્યારે એ બોલવામાં જેટલું સરળ લાગે એટલું સરળ નથી હોતું. કોઈક પ્રજાએ ધર્મ પરિવર્તન કરેલું હોય, કારણ એ વખતે બળજબરી પણ હોઈ શકે, ધાક ધમકી હોઈ શકે, પણ ધર્માંતરણ કરીને આશરે 50 વર્ષ એ ધર્મમાં રહ્યા પછી ફરીથી કોઈ એમને પોતાના મૂળ ધર્મની અંદર વાપસ લેવા તૈયાર હોય, એમને જવું પણ હોય, પણ સમગ્ર રીતે વિચાર કરીએ તો એમને એમ લાગે કે ના, આપણે જ્યાં છીએ ત્યાં બરાબર છે. બોલીએ એટલું સહેલું નથી હોતું. બોલવા માટે બહુ સરળ છે, એક શબ્દો વાક્ય બોલી જવાનું છે. 50 વર્ષ કોઈક અલગ ધર્મની પ્રમાણે રહેવું, એ ધર્મના લોકો વચ્ચે રહેવું, અને પછી એનો ત્યાગ કરવો. એવી જ રીતે આ તો બળજબરીની વાત થઈ. આપણે સ્વેચ્છાએ જે લોકો, દાખલા તરીકે ભારતમાંથી વધારે સારું જીવન જીવવા માટે અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ વગેરે વગેરે દેશોમાં ગયેલા લોકો 50 વર્ષ ત્યાં રહ્યા પછી અહીંયા પાછા આવવાની એમને ઈચ્છા થાય તો પણ ઘણા બધા પ્રશ્નો એડજસ્ટમેન્ટ ના હોય, એમને એમ લાગે કે ના, આપણાથી નહીં જઈ શકાય. એમ અહીંયા જે છે આ આલ્સેસ અને લોરેન એ પ્રદેશો મૂળ ફ્રાન્સના હતા, પણ 1871માં લઈ લીધા હતા, અને અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે લગભગ 48 જેટલા વર્ષો થાય છે. અને એ 48 વર્ષોની અંદર જર્મનીના લોકોને તો એમ જ લાગે છે કે આ પ્રદેશો અમારા જ છે. એની સાથે, એ પ્રજા સાથે, ફ્રાન્સની પ્રજા સાથે જર્મનીને, અને જર્મનીની પ્રજા સાથે ફ્રાન્સ પ્રજાનો હવે એવી રીતે એકબીજાની અંદર ગુથાઈ ગયેલા છે કે એમને પોતાને પણ ખબર હોય કે આ દેશ એ આપણો નથી ને આપણા મૂળ દેશમાં આપણે ભળવાનું છે, પણ એમને લાગે કે એ ભળવાથી ઘણી બધી સમસ્યાઓ પણ સહન કરવી પડશે. પણ આ બધાનો વિચાર કર્યા વગર
આપણે અહીંયા હું આટલા માટે બોલી રહ્યો છું કે જમાનાની અંદર એક નવો વાદ ઉભરી રહ્યો હતો, જે આ સમયે તો ખૂબ ચર્ચા હતી એની, અને એ તો આત્મનિર્ણયનો અધિકાર અને લોકમત. તો લોકમતની દ્રષ્ટિએ ફ્રાન્સની જ એટલે કે આલ્સેસ અને લોરેનની પ્રજાને જ હવે ફ્રાન્સ સાથે ભળવું ન હતું, એને જર્મની સાથે રહેવું હતું. કારણ ઘણા પ્રશ્નો હતા, એ પ્રશ્નોની ડિટેલમાં નથી જતા. પણ તમે મેં તમને દાખલા આપ્યા, દાખલાને આધારે કલ્પના કરી શકો છો કે 50 વર્ષ બીજે રહ્યા પછી એ પાછા આવવું સરળ નથી. માણસ હોય ને ભૂલો પડી ગયો હોય, બાળક હોય, બીજા કોકે ઉછેર કર્યો, પછી ખબર પડે કે ના આ મારા મા બાપ નથી અને હવે આ મા બાપ તો મારા અસલી તો આ છે, ને ત્યાં જવાનું આવ્યું. એ બાળક 50 વર્ષથી જેની જોડે રહેલું છે એને પોતાના એ હકીકતનો સ્વીકાર એને થાય, ખબર પડે તો પણ એ પોતાના પાલક માતા પિતાને છોડી ન શકે. તો ફ્રાન્સ આલ્સેસ અને લોરેનની પ્રજાનો પ્રજામત નથી લેવાયો. એ પ્રદેશો ફ્રાન્સને આપી દેવામાં આવ્યા. એ વખતે નવા દેશોની રચના કરવામાં આવી. બેલ્જિયમ, પોલેન્ડ અને ચેકોસ્લોવેકિયા, જેના સાર્વભૌમત્વનો જર્મનીએ સ્વીકાર કરવાનો હતો. આ પ્રદેશોની રચનાની અંદર જર્મનીને પોતાના પ્રદેશો ગુમાવવાના હતા, એના આર્થિક હિતો એને ગુમાવવાના હતા, પણ એને તૈયાર ન હોવા છતાં એને એ બધાને માન્યતા આપવાની હતી. યુરોપની અંદર બધા દેશોને ઉપનિવેશો હતા, એટલે કે સંસ્થાનો હતા, પરંતુ ફક્ત ને ફક્ત જર્મનીના સંસ્થાનો જે છે એના ઉપરથી જર્મનીએ પોતાનો અધિકાર છોડીને મિત્ર રાષ્ટ્રોને એ આપી દેવાના હતા, જેમાં મિત્ર રાષ્ટ્રો મેન્ડેટ પ્રમાણે, વાલીપણા પદ્ધતિ પ્રમાણે એ પ્રદેશો જે છે એનો વહીવટ કરવાના હતા. ચીનના શાન્ટુંગ પ્રાંતની અંદર જર્મનીના અધિકારો હતા. એ અધિકારો પણ જર્મનીએ જતા કરવા પડ્યા. જર્મનીની ખૂબ જ મહત્વની નદી રાહિન નદી, કે જે ફ્રાન્સની સરહદ પાસે આવેલી છે, એના 50 કિલોમીટર સુધીના વિસ્તારને નિશસ્ત્રીકૃત જાહેર કરવામાં આવ્યો. નિશસ્ત્રીકરણ સમયની દ્રષ્ટિએ જરૂરી હતું, બધાએ કરવું જોઈએ. જર્મનીએ કરવાનું હતું, બીજાએ કરવાનું ન હતું. જર્મનીનું જેટલું નિશસ્ત્રીકરણ થયું એટલું કોઈએ કર્યું નથી. જર્મનીને ત્યાં કોઈ પણ પ્રકારની કિલ્લેબંધી કરવાની પણ મનાઈ હતી. અને આ બધું ફ્રાન્સ જે છે
એની સુરક્ષા રહે, ફ્રાન્સ આક્રમક સ્થિતિમાં રહે અને જર્મની અનાક્રમક અને નિર્બળ સ્થિતિમાં રહે માટે કરવામાં આવ્યું હતું. પોલેન્ડના નવા રાષ્ટ્રને વિદેશ વેપાર કરવા માટે આપણે અગાઉ કહ્યું છે કે જમાનાની અંદર કહેવત પ્રચલિત બની હતી કે સાચી સમૃદ્ધિ એ માત્ર ને માત્ર વિદેશ વેપારથી આવે છે. એ વખતે વિદેશ વેપાર, મોટા ભાગનો વિદેશ વેપાર 99% કહો તો ચાલે, સમુદ્ર માર્ગે થતો અને કોઈ પણ રાષ્ટ્રને આ રીતે વિદેશ વેપાર કરવા માટે સમુદ્ર કિનારો આવશ્યક હતો. પોલેન્ડ ચારે બાજુ જમીનથી ઘેરાયેલો દેશ હોવાથી એને સમુદ્ર કિનારો પ્રાપ્ત થાય એ માટે જર્મનીના પ્રદેશમાંથી એક ગલી, જેને કહીએ કે સમુદ્ર સુધી પહોંચી શકાય, પોલિશ કે પોલેન્ડ કોરિડોર, એની રચના કરવામાં આવી અને જર્મનીની અંદર આવેલું ડાન્જિંગ બંદર એ રાષ્ટ્રસંઘના અંકુશ તળે, વહીવટ તળે રાખવામાં આવ્યું કે જેથી પોલેન્ડ પોતાનો સમુદ્ર વેપાર, વિદેશ વેપાર સારી રીતે કરી શકે. આપણે યાદ રાખીશું કે હજી હવાઈ માર્ગે વેપાર શરૂ થયો ન હતો, એનું પ્રમાણ બહુ જ નહિવત હતું. વિમાનોનું ચલણ હજી ન હતું. કમર્શિયલ કે લશ્કરી કે કોઈ પણ પ્રકારના વિમાનો જે છે એ જાણે કે નગણ્ય હતા, પણ જેની નોંધ ન લઈએ તો પણ ચાલે એવા હતા. એટલે હજી પણ વિદેશ વેપાર, એના માટે મુખ્ય સમુદ્ર એ જ એક રસ્તો હતો, આધાર હતો અને એ દ્વારા એટલા માટે અહીંયા પોલેન્ડને બંદર આપવામાં આવ્યું, પણ બંદર જર્મનીનું હતું અને જર્મની ગરબડ ન કરે એટલે ડાન્જિંગ બંદર રાષ્ટ્રસંઘના વહીવટ નીચે રાખવામાં આવ્યું હતું. આવી જ રીતે જર્મનીનું મેમલ બંદર લિથુઆનિયાને આપી દેવામાં આવ્યું. એ રાજકીય રીતે તો જર્મનીનો રહ્યો, પરંતુ એની શાસન વ્યવસ્થા રાષ્ટ્ર સંઘના એક આયોગને સોંપવામાં આવી અને એની અંદર પણ સારનો જે ખીણ પ્રદેશ હતો કે જે કોલસા અને લોખંડ જેવી ખનિજો માટેથી અતિશય સમૃદ્ધ હતું,
એ પ્રદેશમાંથી કોલસો અને લોખંડ ખોદવાનો અધિકાર 15 વર્ષ સુધી ફ્રાન્સને આપવામાં. આ સાર ખીણ પ્રદેશ એટલે એવું કહેવાય કે જર્મનીની તિજોરી, એનો ખજાનો 15 વર્ષ સુધી ચાવીઓ ફ્રાન્સ પાસે ને એમાંથી ફ્રાન્સે વાપરવાના જોઈએ એટલા. જ્યારે 15 વર્ષ પછી કશું બાકી રહે, તિજોરી ખાલી મળે. જર્મનીનો ઉત્તર સ્લેસ્વિક પ્રદેશ ડેનમાર્કને આપી દેવામાં આવ્યો. આ પણ આપણને યાદ રહેવું જોઈએ કે આલ્સેસ અને લોરેનની જેમ સ્લેસ્વિક 1871ની ફ્રેન્કફર્ટ સંધિ પ્રમાણે 1864ની સંધિ પ્રમાણે ફ્રેન્કફર્ટની નહીં, ડેનમાર્ક સાથે થયેલી સંધિ પ્રમાણે એ ડેનમાર્ક પાસેથી લેવામાં આવ્યો હતો. ડેનમાર્કનો જે ડેનમાર્કને પરત આપવામાં આવ્યો હતો. અહીંયા પણ આલ્સેસ અને લોરેન જેવું જ હતું, જે આપણે ભૂલવાનું નથી. બેલ્જિયમ કે જે નવું રાષ્ટ્ર બનાવવામાં આવ્યું હતું, ફ્રાન્સ અને જર્મનીની સરહદે બંનેની વચ્ચે એક બફર સ્ટેટ હતું. એ બેલ્જિયમને જર્મની પાસેથી મેલમેડી કે માલમેડી, યુપેન અને માર્સનેટના પ્રદેશો જે છે એ આપવામાં આવ્યા. બ્રેસ્ટ લિટોવસ્કની સંધિ દ્વારા રશિયા પાસેથી જર્મનીને જે એક વિશાળ પ્રદેશ પ્રાપ્ત થયો હતો, એ પ્રદેશ સમજવા જેવું છે. રશિયાને પાછો ન આપવામાં, પરંતુ એ પ્રદેશમાંથી આત્મનિર્ણય ના અધિકાર અને લોકમતને આધારે એ પ્રદેશો માંથી લેટેવિયા, એસ્ટોનિયા અને લિથુઆનિયા નામના સ્વતંત્ર દેશોની રચના કરવામાં આવી. આ એની પ્રાદેશિક વ્યવસ્થા હતી વર્સેલ્સની સંધિની. અને જર્મનીએ આપણે જોયું કે કેટલા પ્રદેશો ગુમાવ્યા. સૈનિક વ્યવસ્થાની આપણે વાત કરી. જર્મનીની અંદર એક કાયદા દ્વારા કોઈ પણ યુવાન એ પોતાનું ગ્રેજ્યુએશન કક્ષાનું શિક્ષણ પૂરું કરે, એટલે કે આશરે 20 વર્ષની એની ઉંમર થાય અને પછી પોતાની નોકરી કે વ્યવસાયની અંદર એ પોતાની વ્યવસાયિક કારકિર્દીની અંદર પ્રવેશ કરે, એ પહેલા 2 વર્ષ ફરજિયાતપણે લશ્કરી ટ્રેનિંગ લેવાની હતી. એણે સૈનિક બની જવાનું હતું, પછી પોતાનું જીવન જીવવાનું હતું. પણ જો દેશ ઉપર કોઈ આફત આવે તો, જરૂર પડે તો એ લશ્કરી ટ્રેનિંગને આધારે એણે લશ્કરમાં ભરતી થવાનું. અને એ રીતે દેશનો પ્રત્યેક
20 વર્ષથી ઉપરની ઉંમરનો નાગરિક એ દેશનો સૈનિક હતો જરૂર પડે તો. આ ફરજિયાત લશ્કરી તાલીમ જે છે એ નો અંત લાવી દેવામાં આવ્યો. આગામી 12 વર્ષો સુધી જર્મનીની સેના ભૂમિદળ 1 લાખની અંદર રાખવાનું નક્કી કરવામાં આવ્યું. અન્ય દેશોની સેનાઓ માટે કોઈ મર્યાદા ન હોય. નિશસ્ત્રીકરણ. મિત્રો યાદ રાખીશું કે નિશસ્ત્રીકરણ એટલે શસ્ત્ર વગરની સ્થિતિ એવું નથી. શબ્દાર્થ પ્રમાણે નિશસ્ત્રીકરણ કરી એટલે શસ્ત્રવિહીન અવસ્થા. પરંતુ અહીંયા નિશસ્ત્રીકરણનો અર્થ મર્યાદિત શસ્ત્રો છે, જરૂર પૂરતા શસ્ત્રો છે, અને એમાં પણ ઘાતક શસ્ત્રોને તિલાંજલિ છે. વધારે પડતા શસ્ત્રો, વધારે પડતા ઘાતક શસ્ત્રો તમને આક્રમક બનાવે છે, તમને લડવા માટે પ્રેરે છે. અને માટે નિશસ્ત્રીકરણ એ પ્રથમ વિશ્વયુદ્ધ થયા પછી મનુષ્યોએ જે યાતના વિશ્વના મનુષ્યોએ ભોગવી હતી ત્યારે એ આવશ્યક હતું. જો કે બધાને માટે હતું, બીજાના માટે એ શબ્દોમાં વાતો રહે. જર્મનીને માટે ફરજિયાતપણે એનો અમલ કરવામાં આવ્યો. જર્મનીને કોઈ પણ પ્રકારની યુદ્ધ સામગ્રી બનાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. અન્ય કોઈ દેશ પાસેથી પણ યુદ્ધ સામગ્રીની આયાત કરવાની પણ એને છૂટ આપવામાં આવી ન હતી. એના ઉપર પણ પ્રતિબંધ હતો. જર્મનીનું નૌકાદળ વધારેમાં વધારે 15,000 સૈનિકોનું રાખવામાં આવ્યું, જે ફક્ત જર્મન સમુદ્રનો ચોકી ફેરો કરી શકે, ચોકીદારી કરી શકે. જર્મનીનું હેલિગોલેન્ડ બંદર કે જે એક લશ્કરી કિલ્લો હતો, એમાં કિલ્લેબંધી કરવામાં આવી લશ્કરી, એને તોડી નાખવાનું નક્કી કરવામાં આવ્યું. જર્મનીની કિલની નહેર બધા જ દેશોના વહાણોને માટે મુક્ત કરવામાં આવી. દરેક જણે તો ઉપયોગ કરી શકે, જ્યારે અન્ય દેશોના સમુદ્રોની અંદર આવી છૂટ ન હોય. જર્મનીની કિલ્લી છે બધા જ દેશોના વહાણો માટે ખુલ્લી રાખવાની. જર્મનીની વાયુસેના સંપૂર્ણ નાબૂદ કરી દેવાની. બહુ મહત્વનું નથી એટલું બધું, કારણ કે એ જમાનામાં આપણે કહ્યું તેમ કે વાયુસેના એ હજી એવી કોઈ વિકાસ જ પામી ન હતી. એનું યુદ્ધમાં એટલું બધું મહત્વ ન હતું. અને જર્મનીનો રાહિન નદી અને રાહિન પર્વતીય પ્રદેશ, આ સમગ્ર રાહિનલેન્ડ એની અંદર કોઈ પણ પ્રકારના સૈનિકો રાખવાની મનાઈ કરી કરવામાં આવી.
શક્યા સૈનિકને પ્રવેશ નહીં. આ એની સૈનિક વ્યવસ્થા. આર્થિક વ્યવસ્થાની વાત કરીએ તો યુદ્ધની જવાબદારી માત્ર ને માત્ર જર્મની ઉપર થોપવામાં. યુદ્ધ માટે એકમાત્ર એને જવાબદાર ગણવામાં આવે અને પરિણામે એ યુદ્ધના વળતર તરીકે $5 અરબ મિત્ર રાષ્ટ્રોને આપવાના એવું નક્કી થયું. જર્મન સંસ્થાનોમાં જર્મનીએ રોકેલી જર્મનીની તમામ મૂડી મિત્ર રાષ્ટ્રો દ્વારા જપ્ત કરી લેવામાં આવી. જર્મનીએ દર વર્ષે નક્કી કરેલી સંખ્યામાં કોલસો, લોખંડ વગેરે વગેરે મિત્ર રાષ્ટ્રોને આપવાનો હતો. જર્મનીએ પોતાના 1600 ટન કે તેથી વધારે વજન વહન કરવાની ક્ષમતા ધરાવતા જહાજો જે છે એ પણ મિત્ર રાષ્ટ્રોને આપી દેવાના હતા. મોટા જહાજો આપી દેવાના, નાના નાના જર્મની રાખી શકે. મિત્રો, તમને મોટી મોટી કલમો જ કહીને થોડું ચિત્ર જે છે એ રજૂ કરું છું કે શા માટે હિટલર જર્મનીમાં સફળ થયો અને શા માટે હિટલર એણે જે કંઈ વિચાર કર્યો તે વિચાર એના મનમાં પ્રગટ થયા. છેલ્લી વ્યવસ્થા જોઈ લઈએ, પછી થોડીક ચર્ચા કરીએ. યુદ્ધ માટે જર્મનીનો રાજા સમ્રાટ વિલિયમ બીજો એને જવાબદાર ગણવામાં આવ્યો. એના ઉપર કેસ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. જો કે એ શક્ય બન્યું ન હતું. જર્મનીની મુખ્ય નદીઓ એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ઉપયોગ કરવાની બધાને માટે છૂટ ખુલ્લી મૂકવામાં આવી. આ સંધિની આપણે ઓવરઓલ સમીક્ષા કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આ સંધિને પરિણામે જર્મની રાજકીય દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, સૈનિક દ્રષ્ટિએ અપંગ બની ગયું. એ રાષ્ટ્રના લોકો ભવિષ્યમાં કેવી રીતે જીવશે એ પ્રશ્ન બન્યો. આ સંધિને પરિણામે જર્મનીએ પોતાનો
8મા ભાગનો પ્રદેશ અને 70 લાખની વસ્તી ગુમાવવી પડી હતી. એના તમામ સંસ્થાનો 15% ખેતીલાયક જમીન, 12% એના મવેશીઓ અને 10% કારખાના છીનવાઈ ગયા હતા. એના વેપારિક જહાજો 57 લાખ ટન વજન વહન કરવાની ક્ષમતા ધરાવતા હતા, જે હવે માત્ર 5 લાખ ટન વજન વહન કરવાની ક્ષમતા ધરાવતા હતા. ઇંગ્લેન્ડ સાથે જેની નૌકાદળે જે ટક્કર લીધેલી હતી 1893 કે 95નો નૌકાધારા પ્રમાણે જે મહાન નૌકાદળની રચના કરવામાં આવી હતી, એ નૌકાદળ જે છે સંપૂર્ણ નાબૂદ કરી દેવામાં આવ્યું, નષ્ટ કરી દેવામાં આવ્યું. ભૂમિદળ આપણે જોયું તે પ્રમાણે 1 લાખનું સીમિત રાખવામાં આવ્યું. હવાઈ દળ વિખેરી નાખવામાં આવ્યું. જર્મનીના કોલસામાંથી 2/5 ભાગનો કોલસો, 2/3 લોખંડ અને 7 ભાગોના જસત એનાથી વંચિત રહેવું પડ્યું. આ ઉપરાંત 50% એના સીસાના પ્રદેશોથી પણ એને વંચિત રહેવું પડ્યું. એની પ્રાદેશિક વ્યવસ્થાઓએ એના અનેક ઉદ્યોગ ધંધા જે છે એને નષ્ટ કરી દીધા. વ્યાપાર નાશ પામી ગયો. સંસ્થાનો છીનવાઈ જવાથી એને મળતું રબર, તેલ અને એવા જ અન્ય કિંમતી પદાર્થોમાં ભારે ગિરાવટ આવી. યુદ્ધ વળતર તરીકે એને કોરા ચેક ઉપર હસ્તાક્ષર કરવા પડે. ટૂંકમાં વર્સેલ્સની સંધિ જર્મની માટે વર્તમાનમાં અને ભવિષ્યની દ્રષ્ટિએ મહા 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 વિનાશકારી હતી. એવું કહેવાય કે જર્મનો જે છે એ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી અથાગ પ્રયત્ન કરે અને જે ઉત્પાદન કરે એ ઉત્પાદન એમણે મિત્ર રાષ્ટ્રો માટે કરવાનું, ન તો પોતાના માટે કે ન તો પોતાની ભાવિ પ્રજા માટે. મિત્રો, આ વાતાવરણની અંદર જર્મન પ્રજાની અંદર કેવી માનસિકતા આકાર પામે એ તમારે ફક્ત કલ્પના કરવાની છે. કેટલાક
લોકોની દ્રષ્ટિએ, વિદ્વાનોની દ્રષ્ટિએ વર્સેલ્સની સંધિ દ્વિતીય વિશ્વ યુદ્ધ માટે કે હિટલરના ઉદય માટે જવાબદાર નથી ગણાતી. જે રીતે આપણે આલ્સેસ, લોરેન કે સ્લેસ્વિગ હોલ્સ્ટાઇન જેવા પ્રદેશો કે જેની અંદરની પ્રજા એ 50 વર્ષથી હવે નવા શાસન નીચે રહેતી હોવાથી પોતાનું માનસ અને હૃદય નવી વ્યવસ્થાને અર્પી ચૂકી હતી અને બાકીનું બધું ભૂલી ગઈ હતી કે અમે ફ્રાન્સના છીએ કે ડેનમાર્કના છીએ, એમ જર્મન બનીને રહેતી હતી. એમાં એવું કહેવામાં આવે છે કે વર્સેલ્સની સંધિને પણ હિટલરનો ઉદય થતા સુધીમાં 10 વર્ષ જેવો સમય થઈ ગયો. 10 વર્ષની અંદર ઘણું બધું બદલાઈ ગયું હતું. જર્મનો પણ આ વર્સેલ્સની સંધિની યાતનાઓને ભૂલી ગયા હતા. આ વાત સાચી પણ હોઈ શકે, પરંતુ હિટલર કે જે પ્રખર વક્તા હતો, દરેક લોકો બધું ભૂલી ના જાય, ઘણા બધા ભૂલી જાય, પણ 4 જણના હૃદયમાં પણ જીવંત હોય અને શબ્દો ઉપર એનો કમાન્ડ હોય તો એ બાકીના લોકોને પણ ફરીથી એ ઘા તાજા કરાવી શકે છે, એનો બદલો લેવા માટે એને તૈયાર કરી શકે છે. તો ઘણા વિદ્વાનોની દ્રષ્ટિએ વર્સેલ્સની સંધિ આપણે જોયું કે એનું સ્વરૂપ કેવું છે કે આમ છતાં એના કારણે દ્વિતીય વિશ્વ યુદ્ધ નથી થયું કે હિટલરનો ઉદય નથી થયો, પણ ઘણા લોકોના દ્રષ્ટિએ આના લીધે જ હિટલરનો ઉદય થયો છે, બીજું વિશ્વ યુદ્ધ થયું છે, એના બીજારો પણ ત્યાં રોકાયા છે. આ લેક્ચર આપણે બરાબર યાદ રાખીશું. હજી આપણે થોડીક બીજી વાત કરીશું અને પછી હિટલરની વિદેશ નીતિ જે છે એને સમજીશું. આજે સમય પૂર્ણ થયો હોવાથી આપણે અહીંયા અટકવું પડશે. જય હિન્દ, ભારત માતા કી જય. નમસ્તે, વસુધૈવ કુટુંબકમ, કરબલા ભોગા.